નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિયુદ્ધ નિરાકાર કળશ છે આઠમી ગાથામાં કળશ શ્રી કુંકુંદાચાર્યદેવ કહે છે સર્વત્ન સારની ગાથામાં જયસનાચાર્યની ટીકામાં જયસનાચાર્યની ટીકામાં અક્ષર ગાથા તેજો દીઠી નાનમ ઈઢી સુખમ કહે વિશ્રિયમ ત્યુવણ પહાણ દય્યમ મહાત્મ જસ્વ હરિઓ હરિહંત કેવા તેની વ્યાખ્યા છે પરમાત્માની વ્યાખ્યા આવે છે ને પરમાત્મા કોને કેવા બધા દોષ રહિત અને સકલ ગુણ રહિત એ બધા દોષનું વર્ણનાયું ચાર ખાતી કર્મનો નાશ અથવા 18 દોષથી રહિત એવાને પરમાત્મા કહીએ. બરાબર સમજાણો? તે ભામંડપ હરિહંત ભગવાનને ભામંડપ છે, પ્રકાશ હોય છે શરીરને આસપાસ હતું ને પ્રકાશ. હરિહંત પરમાત્મા તીર્થંકર દેવ એમના શરીરમાં પ્રકાશ ભાન પ્રકાશ હોય છે. સાધારણ પ્રાણી હરિહંત ને ભગવાન ને પરમાત્મા ઠરાવે છે એમ નથી. બરાબર જેના શરીરમાં પણ પ્રકાશ આભા કરતો હોય વણિક દર્શન કેવો દર્શન દીઠી છે ને દીઠી જેમાં કેવો દર્શન છે ભગવાનને કેવો દર્શન હોય છે. એક સમયમાં સામાન્ય 3 કાળ 3 લોકને દેખે જાણે ને દેખે એવી દ્રષ્ટિ દીઠી કાલે આવી. દ્રષ્ટિના હાથમાં કેવું દર્શન આવ્યું હતું ને. ભગવાનને કેવો જ્ઞાન હોય છે એક સમયમાં 3 કાળ 3 લોક જાણે પૂરણ એવું કેવો જ્ઞાન હોય. 2 અને સમસરણ આદિની વૃદ્ધિ હોય છે. સમવસરણ 12 જાતની સભા આદિની વૃદ્ધિ ભગવાનને હોય છે. એને ભગવાન વ્યવહારે એની વૃદ્ધિ છે એને ભગવાન કહેવામાં આવે છે. અનંત અતિન્દ્રિય સુખ હોય છે. હરિહંત પરમાત્મા તીર્થંકર દેવ સશરીરી હોવા છતાં અનંત આનંદ હોય છે. ઇન્દ્રાદિ પણ દાસ પણ વર્તે એવું ઐશ્વર્ય છે ને ઈશ્વર્યમ. ઇન્દ્રો પણ જેના દાસ વર્તે એવું તો ઈશ્વર પણ છે. એવા ભગવાનને રોગ ને સુધા ને તરસા હોય તો આવા ઇન્દ્રો ઈશ્વર પણ એનામાં ગણાય. બરાબર ઈશ્વર ઇન્દ્રો એના પણ ઈશ્વર છે. બરાબર સમજાણું? કાંઈ ભગવાનના શરીરમાં રોગ આવે ને એને ક્ષુધા લાગે ને તરસા લાગે ને એવું શકે નહીં. અમૃતનો અનુભવ અંતર હોય છે પરમાત્મા હરિહંતને. એ અનુભવ આગળ ઇન્દ્રો પણ જેની ઈશ્વરતા ઇન્દ્રો પણ સ્વીકારે છે. બરાબર 3 લોકના અધિપતિઓના વલ્લભ હોવાનું ત્રિભુવન પ્રધાન વલ્લભપણું 3 લોકના ઇન્દ્રો આદિથી પણ વલ્લભ છે. ત્રિભુવન પ્રધાન વલ્લભપણું છે. 3 લોકના અધિપતિઓના વલ્લભ છે. બરાબર સમજાણું? કાંઈ જો આવા પરમાત્માની વ્યાખ્યા નમો હરિહંતાણી એમ કે પણ એનું હરિહંતનું સ્વરૂપ શું? બરાબર
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને બાહ્યમાં ભામંડળ આદિ સમોસણની વૃદ્ધિ તીર્થંકરની વાત કરવી છે ને એ બધું હોય છે. બરાબર. અલૌકિક પુણ્ય પણ અલૌકિક હોય છે અને ગુણ પણ અલૌકિક હોય છે. તે એવું જેનું માચન છે તે અરંત છે. બરાબર. એને અરિહંત કહેવામાં આવે. અરહંત શબ્દ છે. હરિહો પૂજ્ય છે. ઇન્દ્રોને પણ આ પૂજશે. એવી રીતે આચાર દેવ શ્રીમદ અમૃતચંદ્ર સુરી આત્મખ્યાતિ 16મા શ્લોકના વર્ષમાં કહે છે. એ આપણે સમયસારમાં આવ્યું. કાંતે સ્નપયતીએ લક્ષ દિશો ધામના નિરુંદંતીએ ધામ ધામ મહસ્વિનમ જનમનોભૂષણંતી રૂપેણયે દિવ્યેન ધ્વનિના સુખમ શ્રવણયો સાક્ષાત કરંતોમૃતમ વંજાતે અક્ષરલક્ષણધરા તીર્થેશ્વરા સૂરય. પ્રભુ ભગવાન તીર્થંકર દેવનું શરીર આદિ કાંતિથી દશે દિશાને નિર્મળ કરે એવું તો શરીર હોય. કોઈ ભગવાનને રોગ થાય અને દવા લાવે અને ખાય. શરીર છે જવું છે. શરીર જુદી જાતનું થાય. પરમુદારિક શરીર હોય છે. બરાબર. ભગવાનને એને રોગ ને ક્ષુધાતકા હોય નહીં. બરાબર. ક્ષુધાતકા માને છે અરિહંત ને ઓળખતા અનંત નું જ્ઞાન નથી ઓળખતા. કાંતિથી દેશે દિશાને નિર્મળ કરે છે. જેવો તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિના તેજને ઢાંકી દે છે. ચંદ્ર ને સૂર્યના તેજ પણ જેમાં ઢંકાઈ જાય એવું ભગવાનના શરીરનું તેજ હોય છે. બરાબર. તીર્થંકર એટલે પુણ્યના પુરાણ પવિત્રતામાં પુરા. એને એવા રોગ સુધારી હોઈ શકે નહીં. બરાબર. તો વિરોધ કે એમ એની માટે સ્પષ્ટ થાય છે. સમજાણું કાંઈ શ્વેતાંબર સંપ્રદાયમાં તો એને રોગ સરાવે છે, સુધા સરાવે છે, તૃષા સરાવે છે. એમ છે નહીં. તદ્દન વિરોધ છે. જેવો રૂપથી જનોના મન હરી લે છે એટલું તો શરીરની સુંદરતાની નમણાઈ હોય છે. જગતના પ્રાણીઓના મન હરી જાય છે. અંતરના સ્વરૂપની તો શું વાત કરવી. શરીરની સુંદરતાની પણ નમણાઈ ઇન્દ્રો કરતા પણ અનંત ગુણી જેની નમણાઈ હોય છે. બરાબર. એવા એના પુણ્ય હોય છે. જેવો દ્યુધની વળી કાનોમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય કંસનો ભવ્યું નાખ્યું છે. જેવો દીવ ધ્વનિ વળી ભવ્યોના કાનોમાં આમાં ભવ્ય શબ્દ નાખ્યો છે. પછી ભવ્ય શબ્દ આવે છે એમાં ભવ્ય નહીં આવે. પછીના કલ્પમાં આવશે ના જો નિખિલ ભવ્યનામ એતત કરણામૃતમ 15મા કલ્પમાં ત્યાં ભવ્ય ન લેવા, ત્યાં ભવના ધરનારા એવા જીવો લેવા. અહીં ભવ્ય શબ્દ છે. 15મો કલ્પ છે. જે સર્વ ભવ્યોના કરુણા અમૃત છે એ સુધાય કારણ સર્વ જીવોના કરુણાનું અમૃત છે. આ પછીના કલ્પ કારણ કે ક્યાં ભવ્ય શબ્દ છે ને ભવ્ય નથી, ભવ્ય છે. ભવ્ય એટલે ભવના ધરનારા એવા સરળ જેવોને ભગવાનની વાણી અમૃત છે. બરાબર. અહીં તો સાધારણ ભવ્ય અહીં હોય તો એનો અર્થ શબ્દમાં નથી પણ ભાઈએ નાખ્યો છે. જયસન પંડિત નાખ્યો છે. પછી એને આપણે કાંસમાં નાખ્યું, એને તો સીધું નાખ્યું, બહાર નાખ્યું, 12 શબ્દ નાખ્યો છે. જે દિવ્ય ધ્વનિ વળી ભગવાન તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ ઓમ એવો અવાજ ઉઠતા સમૂહકરણમાં
ભવ્યોના કાનોમાં જાણે સાક્ષાત અમૃત રેડાતું હોય, અમૃત વસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે. સુખ આ બહારનું હોય, ઇન્દ્રિયનું સુખની વાત નથી. મન કસાય એને લાગે હા 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 લાગે. નહીં તો ભગવાનની વાણી સાંભળેલા ઇન્દ્રિય આનંદ પ્રગટે થઈ ને ભગવાનની વાણી સાંભળનાર બધા મોક્ષ જ જાય. પણ અહીં તો એને પુણ્યનું સુખ એને એવું લાગે બીજાને હા 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 એ તો ભાણી તો જાણે સીધા જ કરીએ સાંભળ્યા જ કરીએ એમ લાગે. એવું કસાયની મંદતાનું સુખ ઉત્પન્ન કરે. જેવો 1008 લક્ષણોને ધારણ કરે છે ભગવાન તીર્થંકરના શરીરમાં 1008 લક્ષણો હોય છે. ધ્વજા આદિ તે તીર્થંકર સૂર્યો વંશ છે. એ તીર્થંકર સૂર્યો આચાર્યો આદિ વંશ છે. 7મી ગાથાની ટીકા કરતા મુંજરા પદ્મ શ્લોક નેમિના તીર્થની સ્તુતિ કરે. હવે પોતે પદ્મબળધારી દેવ પોતે સ્તુતિ કરે નેમનાથને યાદ કરીને. 14મો કળશ છે. જગત ઇદમ અજગત જ્ઞાન નીરેવંત ભ્રમરવત અવભાતિ પ્રસ્ફુટમ યસ્ય નિત્યમ સંપ્રીતિલયજેહમ નેમી તીર્થંકરેશમ જલનિધિમ પીડો બોધ્યામ ઉત્તરામ ઉર્ધમ વિચિમ. જેમ કમળની અંદર બ્રહ્મ સમાઈ જાય છે જેમ કમળની અંદર ભમર સમાઈ જાય. ભમરો કેટલી જગ્યાઓ બાકી રહે કમળમાં ભમરો એમ જ્ઞાન કમળમાં જગત ને અજગત સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે. ભગવાન તીર્થંકરના જ્ઞાનમાં એક સમયમાં લોકાલોક સ્પષ્ટપણે જેમ કમળમાં ભમરો સમાઈ જાય એમ લોકાલોક સમાઈ જાય. જો કમળ આવડું ને ભમરો નાનું, જ્ઞાન મોટું લોકાલોક નાનું. એનો સ્વભાવ છે એનો પ્રશ્ન જેનો સ્વભાવ શક્તિરૂપ છે એની તો વાત શું કરવી, પણ પ્રગટરૂપ છે એક સમયની દશા એનો શું વાત. જેના કમળમાં જેમ ભમરો સમાઈ જાય એમ ભગવાન આત્માની પૂર્ણ જ્ઞાન દિશામાં લોકાલોક સમાઈ જાય છે. બરાબર. તેથી અનંત ગુણો હોય તો જાણવાની તાકાત છે. હા બરાબર. જોવા આત્માની વૃદ્ધિ સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે. પ્રત્યક્ષ એમ કેવું સ્ફુટમ છે ને બ્રહ્મવર્ત અવભાતિ સ્ફુટમ પ્રત્યક્ષ છે. લોકાલોક જેના જ્ઞાનમાં જ્ઞાનની એક સમયની દશામાં કમળમાં જેમ ભમરો વસે એમ જ્ઞાનમાં લોકાલોક વસી ગયા છે. બરાબર. હા સમાઈ ગયા છે. આ એવડો આત્માની પર્યાયની તાકાત છે. બરાબર. આવા પરમાત્મા છે અને આવા પરમાત્માને વાસ્તવિક આત્મા તરીકે જે જાણે એને અંતરમાં અનુભવ અને સંગત દર્શન થયા વિના આત્મા તરીકે બહારની વૃદ્ધિ સમજાણું કાંઈ. ઓ આવી શક્તિ જેની એક સમયની દશામાં લોકાલોક તો જાણે કમળમાં ભમરો ગયો.
એવી જેની જ્ઞાનની દશા, એવી અનંતી જ્ઞાનની દશાનો દરિયો જ્ઞાન ગુણ છે. એ ગુણનો થરનાર ભગવાન આત્મા છે. એ આત્માની આવી પ્રતીત થતા એને આત્મા તરફની દ્રષ્ટિ થતા અનુભવ ને સમ્યક દર્શન થાય. બરાબર સમજાણું? કાંઈ એ નેમિના તીર્થંકર ભગવાનને હું ખરેખર પૂજું છું. એ નેમિના તીર્થંકર ભગવાનને બ્રહ્મચારી છે ને, પોતે બ્રહ્મચારી મુનિ છે કે બ્રહ્મચારી ભગવાનને યાદ કરીને નમન કરે છે. બરાબર હું ખરેખર પૂજું છું એમ કે છે. બરાબર વાસ્તવિક વ્યવહારમાં પૂજતા આવી છે અને નિશ્ચયની પૂજતા આત્માની આવી છે એમ કે છે. બરાબર પંડિતજી, હા વ્યવહાર છે પણ વ્યવહાર દેખાડે થોડા નિશ્ચય ને એમ કહ્યું ને. વ્યવહાર આ દેખાડે છે ઓલા નિશ્ચય ને. અખંડ પરિપૂર્ણ ભગવાન આત્મા જેના જ્ઞાનના તેજના માપા એવા અમાપ સ્વભાવની અંતરમાં આશ્રય લઈને પ્રતીત થાય. એ પ્રતીતમાં એવા પરમાત્માની પ્રતીત વ્યવહારે આવ્યા વિના એમ કે છે. બરાબર સમજાણું? કાંઈ તો બધી સમજણની વાત છે ભાઈ. સમજણ એ એની ક્રિયા છે. જેથી ઊંચા તરંગો વાળા સમુદ્રને પણ દરિયાના 16 મારતા ઊંચા તરંગો હોય એને પણ દુસ્તર સંસાર પણ 2 ભોજાઓથી હું તરી જાઉં. હા, જ્ઞાન ને ચારિત્ર, સમ્યક દર્શન ને ચારિત્ર. બરાબર જ્ઞાનમાં સંકેત આવી ગયું. 2 ભુજા વળી સંસારનો પાર લઈ લેવાનો. બરાબર તો કે ભાઈ ઊંચા તરંગો વાળો સમુદ્ર એમ મહા દુસ્તર સંસાર સમુદ્ર એને પણ આવા ભગવાનને મેં ઓળખ્યા છે અને એ ભગવાનની પ્રતીતિમાં મારું સ્વરૂપની પ્રતીતિ નિશ્ચયથી અંદર આવી ગઈ છે એમ કે. આ વ્યવહાર તો નિશ્ચયને બતાવનાર છે. બરાબર ભેદ કથન નિશ્ચયને. હા હા, જેને આવા પરમાત્માની વાસ્તવિક વ્યવહાર થતા હોય એને આત્માની નિશ્ચય થતા હોય. બરાબર સમજાણું? કાંઈ અખંડ આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન એની અંતરમાં અનુભવમાં પ્રતીતિ એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. બરાબર સમજાણું? કાંઈ હિન્દી આપ્યું છે ભાઈ? હિન્દી આપ્યું? હિન્દી છે ને? तो हिंदी आया ना? अच्छा साइंस गुजराती चलते तो हिंदी है उसमें. जो પદ્મમલ ધારીદેવ મુનિ દિગંબર હતા 900 વર્ષ પહેલા, કંકુંડાચાર મહારાજ 2000 વર્ષ પહેલા, એમની ટીકા કરનાર પણ આટલા ઉછળી ગયા છે. ઓહો, આવા નેમનાર ભગવાન જેને પૂર્ણ જ્ઞાન એમાં લોકાલોક તો જાણે ભમરો હોય અંદર પેસી ગયો એટલું લાગે. કેટલું વિકાસ થતો છે. તો મોટો આવડું હોય એમાં ભમરો તો એક ખેણ બેઠો હોય.
ભગવાન આત્મા જેની વર્તમાન અવસ્થા જ્ઞાનની શક્તિનો વિકાસ એટલો હોય છે એવી જ શક્તિ જીવની હોય છે. બરાબર. જેમાં લોકાલોક તો ભમરાની જેમ હોય છે. આવા જ્ઞાનની એક સમયની સત્તા એનો સ્વીકાર કરનાર એવી અનંતી પર્યાયનો સત્તા આત્મામાં છે. એનો સ્વીકાર કરે ત્યારે આ પર્યાયનો સ્વીકાર વ્યવહારે કર્યો એમ કહેવામાં આવે. બરાબર. સમજાણું કાંઈ? જેથી ભગવાન નામ માને છે ને, અમે પરમેશ્વર છીએ, ભગવાન બાપા પરમેશ્વરના પેટ મોટા છે. હું તો ભુજાથી તરી જાઉં એમ કહી લો. સંસાર સમુદ્રનો પાર લઈ લેવાનો છું. એમ કે છે. એમ કે એવા પરમાત્માની આવી જ્ઞાનની એક સમયની દશા એની મને વ્યવહારમાં પ્રતીતિ છે. નિશ્ચયમાં મારા આત્માના સ્વરૂપને મને પ્રતીતિ છે. બરાબર. સમજાણું કાંઈ? एक समय की पर्याय है, उसकी प्रतीति पर की प्रतीति तो व्यवहार है, पर व्यवहार बताते किसको? निश्चय को. कैसे अनंती पर्याय का पिंड भगवान आत्मा, एक गुण ऐसा अनंत गुण, एनो एक रूप भगवान आत्मा, एनी अंदर प्रतीति अनुभवમાં એને સાચું સંકિત ને શ્રદ્ધા કહેવામાં આવે. સમજાણું કાંઈ? આઠમી ગાથા. આવા જે ભગવાન પરમાત્મા આવા કયા તત્મુગત વયણમ, તેના મુખથી નીકળેલી વાણી. તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમાત્મા તત્સમૂહગત વયણમ કુવા પર દોષ વિરયમ સુગમ આગમ ઇતિ પરિકયમ તેણ દુઃખયાવંતી પચતા. જો તત્વાર્થ કહો, દ્રવ્ય કહો, બધી એક જ જાય. પરમાત્મા વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી, તે વાણીને આગમ કહી, તેણે કયા તત્વાર્થને તેમના મુખમાંથી નીકળી આવા પરમાત્માની જે વ્યાખ્યા કરી એના મુખથી નીકળેલી વાણી કે જે પૂર્વા પર દોષ રહિત, આગળ પાછળ બીજો રહિત હોય. બરાબર. અજ્ઞાનીની વાણીમાં આગળ પાછળ વિરોધ હોય. તો સમજાણું કાંઈ? પહેલા ને પછી ક્યાંય અંદર ડૂબ્યો હોય નહીં. વિરોધ રહિત વિતરાગ પરમાત્મા, એની વાણી એને અહીં આગમ કહેવામાં આવે છે. એ આગમે કહેના દ્રવ્યો અથવા તત્વાર્થો એની શ્રદ્ધા એમ કે છે. બરાબર. ભગવાને કહેલા આગમમાં સત્ય સમજાય છે કાંઈ? શ્વેતાંબરમાં છે નહીં. વિતરાગની વાણી નથી ત્યાં તો. બરાબર.
સર્વજ્ઞ પરમેશ્વરનું પરંપરાની વાણી ત્યાં છે જ નહીં. બરાબર. એ તો નયા કલ્પિત શાસ્ત્ર બનાવેલા છે. સમજાણું કાંઈ પ્રભુ સિતંબર ને એમાંથી નીકળ્યા થાનંગાથી, એમાંથી નીકળ્યા તેરાબંધી, ત્રણેય કલ્પિત શાસ્ત્રોમાં માનનારા છે. બરાબર. એ બોલવાય ભગવાનની વાણી એની પાસે છે નહીં. આપણું કામ ઈ કે છે માહિતી આ થાય થા ભગવાનની વાણી ત્રિલોકના હાથના મુખમાંથી પૂર્વા પર વિરુદ્ધ રહી. આજ્ઞમ કહેલ છે, જો એને આજ્ઞમ કહે છે વિરોધ રહિત શુદ્ધ છે. એમ પૂર્વા પર વિરોધ હોય શુદ્ધ વાણી હોઈ શકે નહીં. સમજાવું કાંઈ એવી છે ભાઈ. તેને તત્વાર્થો કયા એ વાણીએ જે તત્વાર્થો કયા. તત્વાર્થ કહો કે દ્રવ્યો કહો, બે એક જ આવી શબ્દ. બરાબર. કોઈ એમ કે છે કે ભાઈ દ્રવ્ય જુદું તત્વાર્થ જુદા, એમ નથી. અહીં તો તત્વાર્થ ને દ્રવ્ય કયા છે, દ્રવ્ય ને તત્વાર્થ કયા છે. બરાબર. આ પરમાગમના સ્વરૂપનું કથન છે. બરાબર. પરમાગમ ભગવાનના મુખથી નીકળેલી વાણી. બરાબર. એનું આ કથન છે. પૂર્વોક્ત પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ, મુખ કમળમાંથી નીકળે તો લૌકિકની અપેક્ષા એ કથન કર્યું છે. વાણી મુખથી નીકળે ને એમ, બાકી તો આખા દેહ થી નીકળે. ભગવાનને આખા દેહ થી ઓમ ધ્વનિ આવે. બરાબર. સમજાણું કાંઈ પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળે ચતુર વચન રચનાને. કેવી વચન રચના? ચતુર વચન રચના. વિસ્તાર વચન, ચતુર વચન રચનાનો વિસ્તાર કે જે પૂર્વાપર દોષ રહિત છે. બરાબર. પેલા કઈ કહ્યું ને બીજે ક્યાંય કહ્યું એવું એમાં હોય નહીં. અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી, પરમાત્મા વિતરાગ સ્વરૂપ પૂર્ણ સર્વજ્ઞ પરમાત્મા હોવાથી રાગનો એને અભાવ છે. બરાબર. પાપ સૂત્રની બાપ હિંસાદી પાપ ક્રિયાસન હોવાથી એમાં પાપના પુણ્યથી ધર્મ થાય એ વાત એમાં હોય નહીં. પાપ સૂત્રની હિંસાદી પાપ ક્રિયાસન હોવા શુદ્ધ છે. ભગવાનની વાણી શુદ્ધ છે. બરાબર. એ વાણી પરંપરા દિગંબરમાં રહી છે. બરાબર. પ્રભુ બીજે ક્યાંય છે નહીં. સમજાણું કાંઈ પ્રભુ? મારા ભગવાન આટલું ભાઈ લાગે. અમારા ખોટા લાખ વાર ખોટા ખોટા હું. સમજાણું કાંઈ પ્રભુ? વિતરાગ પરમેશ્વરની વાણી પરંપરા હોય તો તે દિગંબર સંતોમાં છે. બરાબર. બીજે ક્યાંય છે નહીં. બધું નહીં. સમજાણું નહીં? એ રાયચંદભાઈ ના યુવા એમ કે છે ન્યાય રાખે દૂધ દહીંમાં રાખે બધું.
દૂધ નહીં મળે. અહીં તો ભગવાન એમ કે છે કે પરમાત્માના મુખથી જે વાણી નીકળી એ દિગંબર સંતો એ જ રાખી છે. બરાબર. એ વાણી બીજે છે નહીં. શ્વેતાંબરમાં ભૂત દેવાથી શ્વેતાંબર એમાંય નથી, એમાંથી નીકળેલા સાનુકા છે એમાંય નથી, એમાંથી નીકળ્યા તેરાપંથી તુલસી એમાંય આ વાણી છે નહીં. સમજાણું કાંઈ? પૂર્વા પર રહિત હોવાથી, વૃદ્ધ રહિત હોવાથી શુદ્ધ છે તે પરમાગમ કહેવામાં આવે છે. એને પરમાગમ કહીએ. આગળ પાછળ એકોર ભગવાનને રોગ ઠરાવે, એકોર વળિયાની સાતાની ઉગ્રતા ઠરાવે, એકોર ઇન્દ્રોમાં એને રોગ ન હોય અને ઇન્દ્રોના પૂજ ગુરુને તીર્થંકરને રોગ હોય તો પૂર્વા પર વેડો જ છે. તો બરાબર. સમજાણું કાંઈ? પંડિતજી સારી વાત ભાઈ. પોતાના સંપ્રદાય ચલાવવા જોડી દીધું. કલ્પના બધા શાસ્ત્રો છે, 32-45 છે શાસ્ત્રો, બધા કલ્પનાના શાસ્ત્રો છે. ભગવાનની વાણી નથી ને ભગવાનની પરંપરા નથી એમાં. બરાબર. બરોબર. સમજાણું કાંઈ? હા હિંસા છે. વાસ્તવિક રાગથી ધર્મ બનાવ્યો છે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી ધર્મ બનાવ્યો છે, કેવળીનું રૂપ વિરુદ્ધ બતાવ્યું છે, સાધુનું સ્વરૂપ વિરુદ્ધ બતાવ્યું છે, વસ્ત્ર પાત્ર રાખે ને સાધુ મનાવે છે. એ બધો જ તત્વથી વિરોધ છે. બરાબર. સમજાય છે કાંઈ? એ ભીખાભાઈ આવું છે. વિતરાગની વાણી પૂર્વા પર વિરોધ નો એમ કે છે. બરાબર. એકો કેવડી ઠરાવવા વળી કેવડી છન્મસ નો વિનય કરે ઠરાવનું એ પૂર્વા પર વિરોધ છે. એ પરમાગમ નહીં એમ કે છે. સમજાણું કાંઈ? પરમાગમમાં તો પૂર્વા પર વિરોધ રહીતો હોય. બરાબર. વિતરાગના મુખથી નીકળેલો તો જ પ્રવાસાતો હોય. ગણધર્વોએ રચ્યા અને કુંકુંદાચાર, અમરચંદ્રાચાર, દિગંબર સંતો, જંગલવાસી એમણે રચીને વિતરાગની વાણી ઉભી રાખી. બરાબર. કાંતિભાઈ અરે ભાઈ એને પરમાગમ કહેવામાં આવે છે. જો તે પરમાગમ કે જે પરમાગમ ભવ્યો એ કર્ણરૂપી અંજળીથી પીવાયો અમૃત છે. આવી વિતરાગની વાણી તે શ્રોતાઓએ આત્માર્થી સાંભળવા જેવી જેમ કે છે. બરાબર ભાઈ એને સાંભળવા આ વાણી સાંભળવા જેવી છે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? એ પૂછનભાઈ આ વાણી સાંભળવા જેવી છે કર્ણ અમૃત, બાકી બધા તૈયાર છે એમ કે છે. એ ભૂલભાઈ આકરી વાત છે બાપા. વાડા માંડીને બેઠા પરમ પરમાત્મા ત્રિલોકનાથ હરિહંસ દેવની વાણીનું શોધ ગંધર્વથી માંડીને અમર કુંકુંદાચાર સુધ્યાયો કુંકુંદાચાર રચના કરી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, સંસાર પિતા રસપા ઉડાડી જો સમજાણું કાંઈ? એ પરમાગમમાં કોતરાય છે. બરાબર.
મહેનત તો કરે ને ભાઈ વજુભાઈ બધી, પણ હવે બહારનું શું કરે? વજુભાઈ ને ભીં પડી ગઈ દુધિયામાં. એક હતું નથી, એક અક્ષરનું 4 લાખ અક્ષરો કરવા એવડી કઈક લડાતા થોડું ઠીક લાગે છે. કઈક જો હરખું થઈ જાય ઘણું કામ લાગા ખ્યાલ બતાવો. તો 15,000 નું હોય પણ એમાં કઈ નહીં, એ તો કઈ નહીં. એનાથી જો હરખા અક્ષરો આવી જાય. પરમાગમમાં બને છે મકાન. આ પરમાગમમાં વિતરાગની વાણી બરાબર કુંકુંદાચાર્ય દેવે જે પરંપરાથી કહી છે એ વાણીને એની ટીકા, અમરચંદ્રાચાર્યની ટીકા, આ ટીકા બધી આ ટીકા ત્યાં કૂતરાવાની છે બરાબર. સમજાણું કરાય? વજુભાઈ છે ને વજ્રના લેખ જેવી ના કરશે બધું. એને માથે છે ને અમે તો સાંભળીએ આપણે હે ના એવું કઈ માથે એને છે ને એની માથે બધું છે. બીજું કોણ કરે છે? છોકરો આ તો વિતરાગની વાણી પરંપરાજી પરમેશ્વરની બરાબર. દિગંબર સંતોએ કહેલીએ તો કેવળ જ્ઞાનીના ટંકોત્કીર્ણ શબ્દો છે બરાબર. ત્યાં એક અક્ષરમાં વિરોધ નહીં બરાબર. એ વાણીને વાણી કહેવામાં આવે બાપા. જે વાણી શ્રોતાઓએ જોયું, ભવ્યોએ કરણરૂપી અંજલિ માં પીવાયું છે. અહીં તો સમુચય શબ્દ છે ને, અહીં એટલી ભવ્ય નાખી શકાય. બોલ્યામાં ભવ્ય નો અર્થ બીજો છે. ભવિ શબ્દ છે. ભવિ એટલે ભવને કરનારા જીવો છે. ભવ્યો એ કરણરૂપી અંજલિ પીવાયો છે. પરમાગમ ભવ્ય ક્ષમા અંજલિ પુટ પ્રેમ છે ને. ભવ્ય શબ્દ પીડે તો સંસ્કૃતમાં ભવ્ય આ તમારું એવું આપણે ભવ્ય શબ્દ છે. ભવ્ય એ જુદું ઓલું ભવ્ય જુદું. આ ભવ્ય છે તો શંકર ટીકામાં હે પંડિતજી, શંકર ટીકામાં ભવ્ય ચોથી લીટી એ ભવ્ય ક્યાં લેવાય? ભવ્ય છે ને શબ્દ. ભવ્ય શ્રવણાંજલિ પુષ્પે મુક્તિ સુંદરી મુક્ત અહીં તો આપણે ભગરૂપી જીવો એ ભગ જીવ અહીં લેવાના છે. કર્ણરૂપી અંજલિ બળી આ કર્ણરૂપી ખોબો માણસ જીવે છે ને આ પાણી બીજા નાખે ઉપરથી પડતું કાઢવું ભરવું એમ. ભવ્યો એ કર્ણરૂપી અંજલિ પીવાયું અમૃત છે. એમાં ભાઈ લખ્યું છે મોક્ષમાં પ્રકાશમાં કેવા સૂત્રો વાંચવા એ શાસ્ત્રો એ સાંભળવા, વાંચવા, લખવા, કહેવા, લખાવવા એ બધું એમાં આવી જાય. હા આવી જાય. ઘણા શબ્દો નાખ્યા છે મોક્ષમાં પ્રકાશ. આવા શાસ્ત્રો એ વાંચવા બરાબર. એવા અજ્ઞાનીના કહેલા શાસ્ત્રો એ વાંચવા નહીં, સાંભળવા નહીં, વિચારવા નહીં એમ કે છે બરાબર. સમજાણું છે ને?
જો એ શ્રુત નીકળ્યો. બરાબર. અને જો મારી કોઈ વાત એવું કરે છે એટલે ક્યાં છે ત્યાં હું આવી કેવા શાસ્ત્ર વાંચો સાંભળવા એવું છે. જે આજે મોક્ષ માર્ગ નો પ્રકાશ કરે તે આજે વાંચવા સાંભળવા યોગ છે. એમ કરતા અહીં વાંચવા સાંભળવા પ્રમાણે જોડવા, શીખવા, સ્વીકારવા, વિચારવા, લખાવવા આદિ કાંઈ પણ ઉપલક્ષ શંકર જાણી લ્યો. બરાબર. સમજાવું કાંઈ વિતરાગની વાણી દિગંબર સંતોમાં કહેલી એ વિતરાગની વાણી બાકી વાણી બીજે છે. બરાબર. સમજાવું કાંઈ એને સાંભળવી એને વાંચવી એને બીજી રહ્યું ને સાંભળવાનું વાંચવાનો વિકલ્પ ન ઉઠે તો શું કરવું? તો થઈ જાય અંદર આનંદમાં થઈ જાય અને એની માટે ક્યાં આનંદના અનુભવમાં થવે તો એને કઈ નથી. આ તો છે ને વાંચું સાંભળવાનું છે એને ઓઈલું ના સાંભળતો આ સાંભળવું એમ કેવું થાય. આનંદના અનુભવમાં રહી જાય થાય એને કઈ અટક નહીં. એ તો છે ને બારનું જ્ઞાન કઈ ઘણું અટક નથી. આત્માના અતિન્દ્રિય આનંદનું જ્યાં ભાન છે ને અનુભવમાં આવી ગયો અને તે તો એમાં નિમિત્ત વાણી વિતરાગ નહીં હતી. બરાબર. સમજાય છે કાંઈ એનો વખત હિંમત થઈ શકે તારે વાંચવું વિચારવું હોય તો આ વાંચવું નહીં કરે એમ કે વાંચવું, સાંભળવું, જોડવું, શીખવું ને શીખવાડવું આ વિચારવું. હા આ વિચારવું નહીં જો વિચારવા લખાવવા આ લખાવવા પરમાગીમાં આ લખાવવા એ બધું ભાઈ નું બધી વાત છે. કોતરાવવા હા ઓલા રાત્રે કોતરાવવા નહીં ઉપલક્ષણ આવી જાય આવી જાય છે ને અને અહીં છે ને પાલિતાના નીચે પર આગમ શ્વેતાંબરના નીચે કોતરાયેલા છે આપણે અહીં દિગંબર ના કોતરાયેલા. બરાબર. બે અમે અહીં પડ્યા 14 મિલ ને ચેતે 14 છતો જોયું એ પ્રમાણે સાક્ષાત પરંપરા વળી એક વિતરાગ ભાવને પોષણ કરે એવા શાસ્ત્ર અભ્યાસ કરવાનું છે. બરાબર. કેટલી વાત લીધી મારે બહુ મોક્ષ માર્ગ પ્રકાશ એ છે ભવ્ય રૂપી જીવો એ કર્ણરૂપી અંજળી વળી એ ખોબાથી પીવા યોગ અમૃત છે. ખોબો આપણી ગુજરાતી ભાષા તમારે હિન્દી ક્યાં કે થાય અંજલિ કરકે અંજલિ કરके सुना भगवान की वाणी अंजलि જે મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે. અર્થાત પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. જો ભાષા તો જુઓ પરમાગમ વિતરાગતાની પૂર્ણ દિશા શું એને બતાવે છે. એનું કારણ પણ વિતરાગતા એ બતાવે છે. સમજાણું કાંઈ પરમાગમ એને કહીએ કે જે પૂર્ણ વિતરાગતાને બતાવે પૂર્ણ સ્વરૂપને પણ એનું કારણ વિતરાગતા હોય એ પણ બતાવે. બરાબર. એને પરમાગમ કહીએ. બાકી વચ્ચે લાકડા નાખે કે આ ફલાણું આ દયા દાન ને વ્રત ને ભક્તિથી કલ્યાણ થશે ને મુક્તિ થશે બધા વચનો વિતરાગના નહીં. બરાબર. એ અજ્ઞાનીના કહેલા વચનો છે. બરાબર. એમાં વાંધા ઉઠાડે કે નહીં આમાં કહ્યું છે ને એ કહ્યું તો નિમિત્તની કથન છે. સમજાણું કાંઈ મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે.
મોક્ષ રૂપી સુંદરીને મુખમાં દેખાય એવું પરમાગમ છે. બરાબર પ્રભુ. હે હા, આ તો સિદ્ધપણું જે છે, પર્યાયનું સિદ્ધપણું એ પ્રગટાવવામાં ત્યાં આજ્ઞમ છે. બરાબર. અને સિદ્ધપણું કેમ પ્રગટ થાય એ આજ્ઞમાં કહેલું. ચાર ગતિ મળે એ નહીં એમ કે છે. મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે, જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન સમસ્ત ભવજનોને હસ્તાલંબન ટેકો છે. નિમિત્ત સંસાર રૂપી 84 દરિયામાં મહાવમળમાં મહાવમળ ભમરમાં નિમગ્ન સમસ્ત ભવજનોને હસ્તાલમ છે. જો હસ્તાલમ કહ્યું છે ને નિમિત્ત પૂજામાં 11મી ગાથા હસ્તાલમ છે. પાછું ન્યાયનું ફળ સંસાર કહ્યું છે. નિમિત્ત પણ બતાવવું છે ને. હસ્તાલમ હાથનો ટેકો આપે છે. વિતરાગપણું જેમાંથી ઊભું થાય અને પૂર્ણ વિતરાગતા જેમાં મળે એવી વાણીને અહીંયા પરમાગમ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? हो तो ऐसा होता है, दूसरा निमित्त होता नहीं. સંસાર સમુદ્રમાં જે સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો શિખામણી છે, ટોચ વગરનું ઉપરનું રતન ચુડામણી, સહજ વૈર મહેલના શિખામણીનો સમાન છે. પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગની ભાષા જુઓ. આજ્ઞામાં અસ્થિપણું સ્વરૂપનું બતાવીને પરની બધાની ઉપેક્ષા કરાવે એનું નામ સહજ વૈરાગનું શિખામણી કહેવાય છે. બરાબર. નિમિત્તની, રાગની, અલ્પજ્ઞતાની બધાની ઉપેક્ષા કરી અને સ્વભાવની અપેક્ષા કરાવે એને પરમાગમ કહેવાય છે. બરાબર. સમજાણું કાંઈ? ભાષા કેવી છે જુઓ. સહજ વૈરાગ રૂપી મેલનો શિખરનો શિખામણી, સ્વાભાવિક પરથી ઉદાસ, પરથી ઉદાસ કરાવીને સ્વતર્પના અસ્તિત્વમાં જોડી દે છે એવી વાણીને અહીંયા પરમાગમ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? વૈરાગ રૂપી મેલનો શિખામણી, સહજ વૈરાગ રૂપી મેલના શિખામણી સમાન પરમાગમ છે. કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગની ઉપેક્ષા છે. નાસ્તિકથી વાત દીધી છે ને અસ્તિત્વ પૂર્ણ છે. બરાબર. પણ આથી ખસેડ્યો છે ને આમાં જોડી દીધો છે. પરથી બિલકુલ ઉપેક્ષા કરાવી છે. બરાબર. નિમિત્તમાં નિમિત્તથી, રાગથી ને અલ્પજ્ઞતાથી. સમજાણું કાંઈ? સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનું શિખામણી એ ચૂડામણી કલગી રતન, કલગીનું રતન જે કદી નહીં જોયેલા અજાણ્યા અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી નહીં ગયેલો એવા મોક્ષ મહેલનું પ્રથમ પગથિયું છે. મોક્ષના મહેલનો મુકાવાનું મહેલનું કે છે આજ્ઞમ એને કહીએ
કે જે અંદર સ્વભાવ સન્મુખમાં ઢાળી અને પરથી પાછો વાળે બરાબર એનું પગથિયું પહેલું થયા બરાબર સમજાણું કાંઈ વ્યવહાર રીતે સંકેતી ગયો એમ મોક્ષ મેળનું પહેલું પગથિયું છે. પરમાણ્યમાં એ ધ્વનિ આપ્યો છે એમ કે છે સ્વભાવ કર્મ ઢાળતા વાવતા અને પરથી ઉદાસીન કરીને અંતરમાં સર્વાની વાત કરી છે. એ મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. બરાબર સમજાણું કાંઈ અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રસરાગો અંધારાઓ વળી શેકાતા સમસ્ત દિન જનોના ક્લેશનો મહાક્લેશનો નાશ કરવા સમર્થ સજલ મેઘ છે. બરાબર કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રસર રાગ મેલો રાગ અશુભ રાગ અંગારા એ અગ્નિથી શેકાય છે. કામ ભોગ શુદ્ધ પરિચિત અનુભવતા કામ ભોગ બંધ કરતા એ બધી શૈલીથી બનાવી એ શૈલીને અનુકૂળ છે. કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રસ્ત રાગ ભૂંડો રાગ પાપ રાગ એનાથી અંગારા વળી શેકાતા શીતળ સ્વરૂપ ભગવાન આત્મા એમાં કામભોગ નો રાગ તો અંગારા જેવો શેકાય છે કે બરાબર એવા સમસ્ત દિનજનોના દીન પ્રાણી જેની વાસના વિષયમાં જઈને સુખ માને છે હળગતા અંધારાથી હળગી ગયેલા છે. ભઠ્ઠો મોટો છે. એવા દીનજનો જેને રાગમાં જેને અપ્રશસ્ત રાગમાં જેને પ્રેમ અને સુખ મનાવવાનું છે દીન પ્રાણી છે. આત્મામાં આનંદ છે એની એને ખબર નથી. દીન ભિખારી છે. ભઠ્ઠી છે ને ભઠ્ઠી છે ને અહીંયા પ્રશ્નની વાત છે ને એટલે અહીં તો ચાલે છે જે વાત ને ખરેખર તો કામ એટલે પર તરફની ઈચ્છા અને એનું ભોગવવું એ બે કામ ભોગ કહેવાય. ખરેખર તો કરતા ને ભોગતા કોઈ પણ વિકલ્પ નો કરતા અને ભોગતા એમ નામ કામ ભોગ છે. ચોથી ઘટના નહીં અર્થ સમજાણું કાંઈ ભગવાન આત્મા આનંદની મૂર્તિ જ્ઞાયક સ્વભાવ એમાંથી નીકળીને જેને રાગ થાય અને એ રાગને અનુભવે એ બધી કામ ભોગની વાર્તા ને કથા છે. બરાબર સમજાણું કાંઈ મહાક્લેશનો નાશ કરવામાં અગ્નિનો છે ને નાશ કરવામાં સમર્થ સજળ મેઘ છે. એકલા વાદળા એકલા નહીં વરસતો મેઘ છે. સજળ મેઘ કીધો ને ધોધ પડે એવા વાદળા છે. બરાબર હા જયારે જેવા હોય એની વાત એને રૂપ તો એને દેવું પડે કે નહીં. પાણી ભરેલું વાદળું છે. અજ્ઞાનીઓના ક્લેશના મહાક્લેશને નાશ કરવા માટે ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ અને પરમાયમ સજળ વાદળું છે. બરાબર જળથી ભરેલું વાદળું એમ એકલું વાદળું કરે નહીં.
આ તો જળથી ભરેલું વાદળ વરસે. હા હા, જીવોને કેવી ટીકા થઈ છે એને માન નથી. આવા ભગવાનની વાણી પરમાગમ તેને ખરેખર 7 તત્વો ને 9 પદાર્થો ક્યાં દેખો. બરાબર, તત્વાત કે એમ કહ્યું હતું ને, 7 તત્વો કહો, 9 પદાર્થ કહો, દ્રવ્યો કહો, પછી દ્રવ્ય આવશે. દ્રવ્ય આવશે 9ની રાખી. સજતતા ભણીતા બધા દ્રવા કોગવ કાય ધર્મ બધાને તત્વાત કયા. એવા પરમાગમ ભગવાનના એને 7 તત્વો અને 9 પદાર્થો કયા છે. એવી જ રીતે આચાર્યદેવ શ્રી સમતભદ્ર સ્વામી રત્નકંડ સાવકાચારમાં 42 શ્લોકમાં કહ્યું છે, અન્યુનમ અતિરિક્તમ યથા તથ્યમ વિનાથ વિપરીતાત નિસંદેહ વેદયા. વેદા એ શબ્દ કેમ કર્યું છે? વેદ ને ય વચ્ચે લીટી કરી છે, જુદું કામ. વેદ યદ આહુ સત જ્ઞાન આગમી ન. જે નુનતા વિના આગમના જ્ઞાનમાં ન્યૂનતા ન હોય, ઓછું હોય આગમ જ્ઞાન નહીં, આગમ નહીં. બરાબર, ન્યૂનતા વિના, અધિકતા વિના, અતિરેક ન હોય. જેમ હોય તેમ ભગવાને કહ્યું હોય એને આગમ કહીએ. એનું નામ આગમનું જ્ઞાન. અંત નથી આવતો. આપણે 10 બોલમાં આવ્યા. ઓછું માને તો મિથ્યા, અધિક માને તો મિથ્યા, વિપરીત માને તો મિથ્યા. ઓછું અધિક ને વિપરીત મિથ્યા થાય છે ને, 10 પ્રકારના મિથ્યા. ન્યૂનતા નહીં, જેવું સ્વરૂપ છે તે જ રીતે વિતરાગ વાણી કહે છે. એનાથી અધિકતા નહીં, વિશેષ પણ બતાવે એ પણ વાણી નહીં, વિપરીત વિના, વિપરીતતા નહીં. યથા તત્વ સ્વરૂપને નિસંદેહપણે જાણે છે. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપ નિસંદેહપણે જાણે. તેને એમ લેવું ત્યાં એનું કાઢી નાખ્યું. આગમીઓનું જ્ઞાન તમે જ્ઞાન કહે છે. તેને આગમીઓ તેને આગમીઓ જ્ઞાન કહે છે. જે જ્ઞાનમાં ઓછાપણું નહીં, અધિકપણું નહીં, વિપરીતપણું નહીં, વિતરાગની વાણીમાં એવું હોતું નથી. બરાબર, એવું જેને જ્ઞાન, તે જ્ઞાનને આગમીઓ, શાસ્ત્રના જાણનારાઓ એને જ્ઞાન કહે છે. બરાબર, બીજાને જ્ઞાન કહેતા સમદભદ્રાચાર, સાવધ રત્નકંડાચાર, સમદભદ્રાચાર એમાં એમણે કહ્યું ઓછું અધિક વિપરીત રહિત જે યથાર્થ જ્ઞાન તેને આગમીઓ જ્ઞાન કહે છે. કઈ પણ ઓછું બધું ફેરફાર એને આગમીઓ જ્ઞાન કહેતા નથી. આગમનું જ્ઞાન બતાવ્યું.